ટૂંકી રીતને આપણે ધ્યાનમાં લેવી હોય તો આપણું જે છેલ્લું પરિણામ છે એની પર તમે નજર કરો કે આપણે 10 થી 3 હતું, બરાબર? 10 થી 3 હતું તો છેલ્લા સ્ટેપમાં તમારે શું થયું કે 10 થી 3 છે તો જે 7 છે 10 માંથી આપણે 3 બાદ કરીએ એટલે જે 7 છે ઉપર નીચે તો નીકળી જ જાય છે, બરાબર? 10 થી 3 હોય એ પ્રમાણે 7 તો તમારે નીકળી જ જાય છે. તો તમારે ટૂંકી રીતમાં આપણે શું કરવાનું કે આ 10 છે, અહીંયા 3 છે તો 10 માં જો તમે 3 એકમ ઉતરો એટલે કે 10 ગુણ્યા 9 ગુણ્યા 8, બરાબર? તમારે 7 લેવાની જરૂર ના પડે, 7 નહીં લેવાના, એ તો ઉપર નીચેથી નીકળી જ જવાનું. એટલે 10 થી 3 હોય ત્યારે 10 માં આપણે 3 એકમ ઉપર ઉતરવાનું અને અહીંયા 3 છે તો નીચે તમારે 3 નો ઉતરતા ક્રમમાં ગુણાકાર લખી દેવાનો, સમજે? તમને ખાલી એક વસ્તુ બતાવજો કે આવી રીતે હોય કે ભાઈ ચાલો 10 થી 4 n તો સીધું તમારે ટૂંકી રીત વાપરવી હોય કે ભાઈ આટલું બધું લાંબુ મારે બધું બહુ ગણવું નથી, આનો ટૂંકી રીતે જ મારે જવાબ મેળવવાનો, તો આપણે શું કરવાનું કે ઉપર તમારે 10 માં 4 એકમ ઉતરી જવાનું જોઈએ, બરાબર? આ રીતે 10 માં આપણે 4 એકમ ઉતરી ગયા, બરાબર? વધારે આગળ બીજું લખવાનું નહીં. આ 10 થી 4 એટલે 10 માં 4 એકમ ઉતરી ગયા અને અહીંયા 4 છે એટલે નીચે તમારે 4 નો ઉતરતા ક્રમમાં ગુણાકાર લખી દેવાનો. એટલે જે ઓલું 6 ફેક્ટોરિયલ આના પછીનું જે હોય ને એ તો નીકળી જ જવાનું, બરાબર? એટલે સંચયની ક્રિયામાં તમારે ટૂંકી રીત આવી રીતે થાય. આ જવાબ તમારે ટૂંકી રીતે મેળવવો તો આ પદ્ધતિ તમારે ખ્યાલ રાખવાનું કે ભાઈ સંચયની ક્રિયા હોય ને ત્યારે આ રીતે, બરાબર? ગમે તે સંખ્યા હોય, 5 થી 3 હોય, બરાબર? 8 થી 3 હોય, ગમે તે તમે એટલા એકમ પ્રમાણે ઉતરો અને એ પ્રમાણે આપણને એનો જવાબ જે છે એનું સાદું રૂપ આપીએ એટલે જવાબ મળી જાય, બરાબર? એટલે અહીંયા અથવા કરીને લખો, અથવા ટૂંકી રીત, ટૂંકી રીત એવી રીતે કરીને લખો કે આ જ વસ્તુ આપણે ટૂંકી રીતે જવાબ મેળવવો છે 10 થી 3, બરાબર? તો આપણે 10 માં ખાલી 3 એકમ ઉતરવાનું એટલે કે 10 ગુણ્યા 9 ગુણ્યા 8, બરાબર? 3 એકમ ઉતર્યા, નીચે શું લખવાનું? 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 3 છે એટલે એ લખવાનું. એટલે જે આપણે છેલ્લે જેવો સાદું રૂપ આપ્યું એ પ્રમાણે આપણને જવાબ મળી જાય 120. આ આપણે સાદું રૂપ આપ્યું, બરાબર? જો ક્રમચયમાં ટૂંકી રીતમાં શું હતું, ધારો કે આપણે 10 થી 3 હોય ક્રમચય હોય તો ક્રમચયમાં તમારે ખાલી 3 એકમ જ ઉતરવાનું છે, નીચે કશું લખવાનું નથી, બરાબર? નીચે કશું નથી લખવાનું. ક્રમચય હોય તો આપણે 10 થી 3 એટલે સીધો જ આપણો જવાબ ટૂંકી રીતે શું આવે? 10 ગુણ્યા 9 ગુણ્યા 8, સીધો એમ જ જવાબ. જ્યારે સંચયની ક્રિયા હોય ત્યારે આપણે છેદમાં, બરાબર, જે અહીંયા 3 છે જેમ આપણે ઉપર 3 એકમ ઉતરીએ છીએ એમ નીચે તમારે 3 નો ઉતરતા ક્રમમાં ગુણાકાર, બરાબર? ખ્યાલ આવી ગયો? એટલે બંનેની જે ટૂંકી રીત છે એ ખ્યાલ આવે. સંચયની ક્રિયા હોય એટલે કે પસંદગીની ક્રિયા હોય, પસંદગીની વાત હોય એ પ્રમાણે આ રીતે. એટલે એવું મૂળ જે આપણે સંચયનું સૂત્ર છે તો એને ટૂંકી રીતે આપણે એનો ઉકેલ કેવી રીતે મેળવી શકીએ, બરાબર? આ મૂળ સૂત્ર છે, આ ટૂંકી રીતે આપણે જોયું. એટલે ક્રમચય અને સંચય જો એના આપણે સૂત્રો, મૂળ સૂત્રો છે એ જોયા. હવે આપણે ક્રમચય અને સંચય એના આગળ જુઓ જે અગત્યના જે પરિણામો છે, બરાબર, એને આપણે સમજીએ. પછી આપણે સ્વાધ્યાયના દાખલા જોઈશું. એટલે આગળ આવી એવી રીતે લખો, ક્રમચયના અગત્યના પરિણામો. આગળ એવું મથાળું લખો, ક્રમચયની જે ક્રિયા છે એના અગત્યના પરિણામો. એમાં જો પહેલું આપણે લઈએ કે n થી 0
એટલે કે r બરાબર 0 હોય તો આપણને એનો શું જવાબ મળે? એટલે આપણે એને ક્રમચયની રીતે આપણે એનું સૂત્ર છે એ પ્રમાણે લખીએ જો કે ઉપર n ફેક્ટોરિયલ, અહીંયા આપણે r બરાબર 0 છે એટલે નીચે આવે n માઈનસ 0 ફેક્ટોરિયલ, એમ થાય r ની જગ્યાએ 0 છે તો n માઈનસ r ફેક્ટોરિયલ એટલે કે n માઈનસ 0 ફેક્ટોરિયલ, એટલે એનો જવાબ શું થશે? જો ઉપર n ફેક્ટોરિયલ આવે છે, નીચે n માંથી 0 જાય તો n જ વધે એટલે કે n ફેક્ટોરિયલ વધ્યું, એટલે ઉપર નીચે આપણે અંશ અને છેદમાં સરખી સંખ્યા થઈ તો એનો જવાબ શું આવે? 1. એનો જવાબ આપણે 1 આવે. તો આવી રીતે કોઈ પણ એવી આપણે વાસ્તવિક સંખ્યા હોય બરાબર 1 થી 1 2 3 4 5 તો r બરાબર 0 હોય પાછળ એવું લખો દાખલા તરીકે તમારે 5 થી 0 એની કિંમત તમારે સીધી મેળવવી હોય તો એનો જવાબ સીધો 1 જ થાય. અરે સોરી p છે આપણે 5p0 તો એનો જવાબ શું થશે? 1. કોઈ પણ કિંમત 4p0 તમે લો 3p0 લો કોઈ પણ એવી વાસ્તવિક સંખ્યા તમે લો એનો જવાબ બરાબર. એટલે એ આપણે ફોર્મ યાદ રાખવાનું તો આપણે દાખલા મોટા અમુક વાર એવા ગણતા હોય તો આપણને ઝડપથી ખ્યાલ આવી જાય કે ભાઈ આનો જવાબ 1 જ થશે બરાબર. પછી બીજું પરિણામ આપણે લઈએ, બીજું લખો npn એટલે કે n અને r બંને સરખા હોય, n અને r બંને અહીંયા સરખા છે તો હવે એનો ઉકેલ આપણે સૂત્રની મદદથી મેળવીએ, એનું વિસ્તરણ કરીએ. જો ઉપર n ફેક્ટોરિયલ નીચે આવશે n માઈનસ n ફેક્ટોરિયલ એટલે કે n અને r સરખા છે એટલે જો ઉપર આવ્યું આપણે n ફેક્ટોરિયલ, નીચે n માંથી n જાય એટલે કે 5 માંથી 5 જાય તો 0 આવશે એટલે જો 0 ફેક્ટોરિયલ થયું નીચે એટલે આપણે એ રીતે આપણે સાદું રૂપ આપીએ તો n ફેક્ટોરિયલ નીચે 0 ફેક્ટોરિયલ એટલે એનો જવાબ 1. ધ્યાન રાખજો મેં લખાવ્યું છે તમે બરાબર. ક્રમચય અને સંચય બંનેમાં 0 ફેક્ટોરિયલ ગમે ત્યારે આવે તો એનો જવાબ આપણે 1 લેવાનો, 0 નહીં લેવાનો. એટલે નીચે 1 આવ્યું તો આપણો જવાબ શું થયો? n ફેક્ટોરિયલ. કોઈ પણ સંખ્યાને આપણે 1 વડે ભાગીએ કારણ કે આપણે ગુણાકાર અને ભાગાકાર એમાં તટસ્થ સંખ્યા 1 કહેવાય એટલે એ રીતે આપણે એનો જવાબ આવશે n ફેક્ટોરિયલ. એટલે ધારો કે આપણે 5p5 હોય તો આપણો જવાબ શું આવે? 5 ફેક્ટોરિયલ. 5p5 હોય તો આપણો જવાબ આવશે 5 ફેક્ટોરિયલ એટલે કે n ફેક્ટોરિયલ. એટલે આપણે 3p3 હોય તો તેનો જવાબ શું આવે? 3 ફેક્ટોરિયલ. 10p10 હોય તો 10 ફેક્ટોરિયલ. એટલે એ રીતે સમજી શકીએ આપણે. પછી લઈએ જો np1, ત્રીજું લખો np1 એટલે કે r બરાબર 1 હોય ગમે ત્યારે 5p1 હોય 6p1 હોય 7p1 હોય. હવે એનો ઉકેલ મેળવીને આપણે જોઈએ જો n ફેક્ટોરિયલ નીચે આપણે n માઈનસ 1 ફેક્ટોરિયલ થાય બરાબર. હવે ઉપર આપણે જો n ફેક્ટોરિયલ છે એટલે કે n નો ઉતરતા ક્રમમાં ગુણાકાર તો આપણે n ની જે કિંમત છે ત્યાર પછીની કિંમત એની ઘટતી જાય એટલે ઉપર આપણે આ રીતે આવે જો n પછી આવે n માઈનસ 1 n ફેક્ટોરિયલ એટલે એવું થાય કે n માઈનસ 1 5 હોય તો પછી 4 થાય પછી 3 થાય એક સંખ્યા ઘટતી જાય n માઈનસ 2 પછી આગળ n માઈનસ 2 n માઈનસ 3 n કિંમત આવે એમ તો એ રીતે આપણે નીચે n માઈનસ 1 છે એટલે આપણે n માઈનસ 1 સુધી ગયા એટલે આ ફેક્ટોરિયલ અને નીચે n માઈનસ 1 ફેક્ટોરિયલ છે એટલે આ નીકળી ગયું એટલે એનો જવાબ શું આવ્યો n. આ રીતે ચોથું કરીને લખજો n ફેક્ટોરિયલ એટલે તમારે આમ સમજવાનું n n-1 n-2
3 n-4 u આમ અનંત આવી રીતે આ ચાલ્યા કરે છે. છેલ્લી સંખ્યા આપણે બતાવી હોય તો આપણે આ રીતે બતાવી શકીએ. જો n-r+1 છેલ્લી સંખ્યા જે હોય એ પછી એ n ની કિંમત ઉપર આધાર રાખે છે. એટલે n ફેક્ટોરિયલ હોય ક્રમ ગુણી n, એટલે એની જમણી બાજુ જો તમે જાઓ તો આમ, બરાબર, ડાબી બાજુ જાઓ ને તમે, બરાબર, ડાબી બાજુ આપણે જઈએ આ n પછી તો સંખ્યાઓ બધી પ્લસ માં આવે, આમ n+1 n+2 આ n પોતે છે. એની ડાબી બાજુ જાઓ તો n-1 n-2 એમ આવે, જમણી બાજુ આમ આવે n+1 n+2 n+3, જમણી બાજુ એનું વિસ્તરણ એ રીતે એ આવશે અમુક દાખલામાં, ત્યારે આપણે જોઈશું, બરાબર, n ફેક્ટોરિયલ જે છે. એટલે આ રીતે જો આપણે ક્રમચયના ખ્યાલ સાથે સંકળાયેલા અમુક એવા આપણે પરિણામો જે છે એ આપણે જોયા, બરાબર, મૂળ પર એના. એટલે યાદ રાખજો, જો np 0 હોય તો એનો જવાબ 1 થાય. n તરીકે ગમે તે સંખ્યા હોય, npn હોય તો એનો જવાબ જો n ફેક્ટોરિયલ થાય છે. પછી np1 બરાબર n થાય, એટલે એમાં દાખલા તરીકે લખી લો, ધારો કે આપણે 5p1 હોય તો એનો જવાબ શું થાય? 5. np1 એટલે n, એટલે એનો જવાબ 5 થાય. ટૂંકમાં એટલે આવા પરિણામો શું છે, આપણે દાખલા ગણીએ ત્યારે અમુક એવા કામ લાગે આપણને, મોટી સંખ્યા હોય તો એ રીતે આપણને તરત ખ્યાલ આવી જાય, બરાબર, ક્રમચય પ્રમાણે એના પરિણામ. હવે આપણે આ રીતે જુઓ સંચયના પરિણામો છે એ આપણે આગળ સમજીએ. આગળ એવું લખો, સંચયના અગત્યના પરિણામ. જેમ આપણે ક્રમચયમાં જોયું એ રીતે એમાં પહેલું આપણે લખો nc0, પહેલું પરિણામ આપણે સમજીએ. એનું જે મૂળ સૂત્ર આપણે લખ્યું હતું એ પ્રમાણે એનું વિસ્તરણ કરીએ. n ફેક્ટોરિયલ અહીંયા આપણી જગ્યાએ 0 છે, 0 ફેક્ટોરિયલ, અને કૌંસમાં n-r ફેક્ટોરિયલ એટલે કે n-0 ફેક્ટોરિયલ એ મૂળ સૂત્ર આપણે લખ્યું હતું, બરાબર. તો એ પ્રમાણે આપણે એનો ઉકેલ મેળવી જોઈએ. એટલે જુઓ n ફેક્ટોરિયલ 0 ફેક્ટોરિયલ એટલે 1, આ 0 ફેક્ટોરિયલ એટલે 1 થાય. પછી છે જુઓ n-0 એટલે 1 તો n જ આવે, એટલે કૌંસમાં લખો n ફેક્ટોરિયલ. તો અહીંયા n ની સાથે 1 નો ગુણાકાર છે એટલે તો સંખ્યા તો એની જ આવશે. જો n ફેક્ટોરિયલ ભાગ્યા n ફેક્ટોરિયલ થયું તો એનો જવાબ શું થયો? 1, બરાબર ને? એટલે આપણે એવી રીતે જો કોઈ પણ કિંમત હોય, ધારો કે 5 થી 0 હોય તો એનો જવાબ શું થશે? 1.